પૂજ્ય શ્રી વ્રજરાજકુમારજી અને પૂજ્ય શ્રી દ્વારકેશલાલજી બંને વૈષ્ણવાચાર્યએ પોતાના અનુયાયી દ્વારા મહારાજ ફિલ્મનો વિરોધ નોંધાવ્યો હતો. વૈષ્ણવાચાર્ય પૂજ્ય શ્રી વ્રજરાજકુમારજી મહારાષ્ટ્રી દ્વારા સંસ્થાપિત પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ સંપ્રદાયની સૌથી મોટી આંતરરાષ્ટ્રીય સંસ્થા વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન VYO તેમજ વૈષ્ણવાચાર્ય પૂજ્ય શ્રી દ્વારકેશલાલજી મહારાષ્ટ્રીની વિપો સંસ્થાના સંયુક્ત ઉપક્રમે વૈષ્ણવોના રક્ષણ માટે વૈષ્ણવ ધર્મ રક્ષા સમિતિનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ સમિતિ દ્વારા વડોદરા શહેરમાં હિન્દુ ધર્મના દુષ્ટ પ્રચાર કરતી મહારાજ ફિલ્મની પાછળ વિરોધ માટે એક વૈષ્ણવ રેલી કરવામાં આવી હતી. આ રેલીમાં VYO અને વિપોના અસંખ્ય કાર્યકર્તાઓ જોડાયા હતા. સમિતિના આગેવાનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને વડોદરા પોલીસ કમિશનર ઓફિસમાં VYO અને વિપો દ્વારા અરજી આપવામાં આવશે. આ રેલીમાં મોટી સંખ્યામાં યુવાનો પણ જોડાયા હતા. પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ સંપ્રદાયમાં વૈશ્વિક રીતે સંપ્રદાયનો બહોળો પ્રચાર કરવા પૂજ્ય શ્રી વ્રજરાજકુમારજી અને પૂજ્ય શ્રી દ્વારકેશલાલજી આગવી રીતે કાર્યરત છે. ત્યારે બંને આચાર્યોની આ યુતિએ વૈષ્ણવ સમાજમાં જબરદસ્ત એકતાનું દર્શન કરાવ્યું હતું. વૈષ્ણવ સમાજ માટે બંને આચાર્યોએ ભેગા થઈને આ હિન્દુ ધર્મ તેમજ વૈષ્ણવ સંપ્રદાય અને ખાસ કરીને ભગવાન શ્રી કૃષ્ણ ઉપર અભદ્ર ટિપ્પણીને જોતા એવા પર ગંભીર આક્ષેપો કરતી મહારાજ ફિલ્મનો વિરોધ ખૂબ જ મોટા પાયે થઈ રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ પૂર્વે VYO ભારતના સલાહકાર શૈલેષભાઈ પટવારી મહારાજ ફિલ્મના મુદ્દા પર હાઈકોર્ટમાં પિટિશન અને બીજા વિપોના કાર્યકર્તાઓ સાથે મળીને કરી હતી, જેના પરિણામે હાઈકોર્ટે ફિલ્મ રિલીઝ પર રોક લગાવી હતી. વડોદરા શહેરની આ રેલીએ ગજબનું આકર્ષણ જમાવ્યું હતું. આ સમિતિમાં VYO વડોદરાના પ્રમુખ અને વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, VYO ભારતના સલાહકાર અને GCCIના પૂર્વ પ્રમુખ શૈલેષભાઈ પટવારી, ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયા, વિધાનસભા દંડક અને ધારાસભ્ય બાલુભાઈ શુક્લ, ધારાસભ્ય જીતુભાઈ સુખડિયા, ડોક્ટર વિજય શાહ, વિપોના પ્રમુખ શશિકાંતભાઈ, ભરતભાઈ ઝવેરી, બંદીશભાઈ રંગવાલા, SVVP પ્રમુખ કિરીટભાઈ શાહ સહિતના અગ્રણીઓ જોડાયા હતા.